નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ સાહુણમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગળાનંચ સૌવે સિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. જય જિનેન્દ્ર. ધર્મ, જૈન ધર્મ એ પર્વના, ફેસ્ટિવલ, તહેવારમાં બે પ્રકાર બતાવ્યા છે. એક છે લૌકિક. વોટ ડઝ ઇટ મીન? હોળી, દિવાળી, ક્રિસમસ, હેલોવીન, રક્ષાબંધન, ઉત્તરાયણ, આ બધા લૌકિક પર્વ, લૌકિક ફેસ્ટિવલ. એમાં મોજ, શોખ, આરંભ, સમારંભ, મજા, નવા કપડાં પહેરવા, પાર્ટીઝ, એ બધું આવે. જૈન ધર્મ બીજો પ્રકાર બતાડે છે, એ છે લોકોત્તર. પહેલો લૌકિક, બીજો લોકોત્તર. ધ વર્ડ મિનિંગ લોકોત્તર મીન્સ લોકમાં સૌથી ઉપર, સૌથી ઊંચો, ધ બેસ્ટ. ઉત્તર મીન્સ નોર્થ, સો સૌથી હાઈએસ્ટ લેવલ. તો એ ફેસ્ટિવલ, એ પર્વોમાં તીર્થંકરોના કલ્યાણક, આંબિલની હોળી, મોટી તિથિઓ અને સૌથી ઇમ્પોર્ટન્ટ પર્યુષણ, આ બધું લોકોત્તર ધર્મમાં આવે છે. લૌકિક ધર્મ આ ભાવ પૂરતો છે અને લોકોત્તર ધર્મ આ ભાવ અને બીજા ભાવોમાં સાથે આવશે, એ છે. જૈન ધર્મ આને ડિફરન્સ માને છે. લૌકિકમાં મોજ શોખ લક્ષી હોય છે અને લોકોત્તર એ આત્મલક્ષી હોય છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. બધા ફેસ્ટિવલ સરખા નથી મૂકતું જૈન ધર્મ. આજથી આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ લોકોત્તર ધર્મ ચાલુ થાય છે, પર્યુષણ. પર્યુષણ શબ્દનો અર્થ, ઇટ્સ ડિવાઇડેડ ઇન્ટુ ટુ વર્ડ્સ, પરી અને ઉષણ. પરી મીન્સ ચારે બાજુથી, ફ્રોમ ઓલ એંગલ્સ. અને ઉષણ મીન્સ બહાર કાઢવા, ટુ રિમૂવ, ટુ ટેક આઉટ. મીન્સ કે આ તહેવારમાં ચારે બાજુથી આત્મામાં ચોંટેલા કર્મને બહાર કાઢવા, એ પર્યુષણનો અર્થ થાય છે. આ તહેવારમાં આત્માને હલકો કરવો, એનો અર્થ થાય છે. એટલે જ શબ્દ પર્યુષણ આ તહેવારને કહેવાય છે કે અહીંયા ધ્યાન આત્મા અને કર્મ ઉપર રહે. આ તહેવાર જૈન ધર્મની જ્યોગ્રાફી, 14 રાજલોક, જેમાં ઉપર દેવલોક, વચ્ચે મધ્યલોક અને નીચે તીર્થલોક, એ જે જૈન ધર્મની આખી જ્યોગ્રાફી છે, એમાં જે મધ્યલોક છે, જ્યાં મનુષ્ય અને તિર્યંચ એટલે એનિમલ્સ બધા રહે છે, એમાં જુદી જુદી પૃથ્વીઓ છે. આપણે આજે જ્યોગ્રાફીની વાત નથી કરવાના, પણ જુદી જુદી પૃથ્વીઓ જેમાં મનુષ્ય રહે છે, એ દરેક પૃથ્વી, ભરત ક્ષેત્ર જેમાં આપણે છીએ એ પૃથ્વીનું નામ. એવી રીતે બીજી એક ઐરવત છે,
મહાવિદ્ય ક્ષેત્ર છે, એ દરેક પૃથ્વીમાં આ પર્વ ઉજવાય છે. સો ઇટ્સ નોટ ઓનલી ભરત ક્ષેત્ર. મનુષ્ય જ્યાં જ્યાં છે ત્યાં આ પર્વ ઉજવાય છે, આ ફેસ્ટિવલ ઉજવાય છે. આ એટલો ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ છે. આ ફેસ્ટિવલની એક બે વાત સમજીએ. આ ફેસ્ટિવલનો સૌથી ઇમ્પોર્ટન્ટ દિવસ એ સંવત્સરી, ધ લાસ્ટ ડે. ઓરિજિનલી સંવત્સરી જ હતું, એક જ ફેસ્ટિવલ. પાંચમા આરામાં જોયું આચાર્યોએ કે મનુષ્યના મન એ એટલા સોલિડ છે કે એમના મગજમાંથી બધું કસાયો કાઢવા જરાક ડિફિકલ્ટ છે. તમને અચાનક હમણાં કહું કે તમે આમ માફી માંગી લો, સોરી કહી દો, તમારું અભિમાન નિચારી દો, તો એ થોડું ડિફિકલ્ટ પડે છે. સો વોટ ઇઝ ધ વે? સો આચાર્યોએ વિચાર્યું કે આગળ બીજા 7 દિવસ એડ કરીએ, જેમાં ક્ષેત્ર વિશુદ્ધિ થાય. અહીંયા આપણે ક્ષેત્ર એટલે જ્યાં બેસીએ છીએ એની વિશુદ્ધિની વાત નથી, આત્મરૂપી ક્ષેત્રની વાત છે. જ્યાં આત્મરૂપી ક્ષેત્રને વિશુદ્ધિ મીન્સ પ્યોર કરતા કરતા, ક્લીન કરતા કરતા 8મે દિવસે આવીએ ત્યારે મનમાં બેસે કે આ શું માંગે, તો લાવ હું સોરી કહી દઉં, માફી માંગી લઉં, કે આપી દઉં, ક્ષમા કરી કાઢું. એ પોસિબલ થઈ શકે. એ કારણથી આચાર્યોએ પાસ્ટમાં 7 દિવસ બીજા આગળ ઉમેરી 8 દિવસનું પર્યુષણ કર્યું. આગમમાં સંવત્સરીનો દિવસ બતાડ્યો છે, પણ આપણા માટે 8 દિવસ આના કારણે કર્યું છે કે આપણે થોડા કસાયમાંથી દૂર નીકળીએ અને સ્લોલી ક્ષમા તરફ જઈ શકીએ. સંવત્સરી કેટલી ઇમ્પોર્ટન્ટ છે તો આપણું ચોથું આગમ સમવાય સૂત્ર છે. એમાં ગાથામાં આવે છે ભગવાન મહાવીરે સંવત્સરીનું પ્રતિક્રમણ પોતે કર્યું હતું. આ એટલું ઇમ્પોર્ટન્ટ છે. મહાપુરુષે પ્રતિક્રમણ કર્યું સંવત્સરીનું, એટલે આ તહેવાર સૌથી ઇમ્પોર્ટન્ટ જૈનો માટે છે. સંવત્સરીનું પ્રતિક્રમણ એ ઇમ્પોર્ટન્ટ બીજા એંગલથી છે કે જે આખા વર્ષમાં એકે પ્રતિક્રમણ નથી કરતો, એ જો સંવત્સરીનું પ્રતિક્રમણ બી જો ચૂકી જાય તો એ જીવમાં જે સમ્યક દર્શન ધારો કે હોય એ મિથ્યા દર્શનમાં ટર્ન થઈ જાય. આ એક ક્રિયા થાય જેમાં સમ્યક દર્શન જતું રહે અને એને મિથ્યા દર્શનમાં આવી જાય. મિથ્યા દર્શન એટલે ખોટી શ્રદ્ધા, ખોટી લાઈન, જૈન ધર્મથી વિપરીત સમજવું, અલગ સમજવું, એમાં જીવ જવાનો ચાન્સ છે. એટલે વર્ષમાં એક પ્રતિક્રમણ મિનિમમ, અને એ પણ દિવસ નક્કી થયો સંવત્સરી. તો આગલા 7 દિવસ ક્ષેત્ર વિશુદ્ધિ અને 8મો દિવસ ક્ષમા, એમ કરીને આપણું પર્યુષણ ચાલુ થાય છે. ઘણા યંગસ્ટર્સને કે પર્યુષણ એટલે પનિશમેન્ટ, પ્રોબ્લેમ, પ્રેશર. અરે બાપરે, પર્યુષણ એ બધું નથી. પર્યુષણ પર્વ છે. જ્યારે સમજાશે ત્યારે રાહ જોઈને બેસશો કે ક્યારે આવે, પોતાના આત્માનું કરવા માટે. સમજવાની જરૂર છે ખાલી.
7 દિવસ ક્ષેત્ર વિશુદ્ધિ એટલે શેનાથી થાય? તો આચાર્યો એક જ ચીજ બતાડી છે કે જીન વાણી સાંભળવાથી. કોઈ સારી ચીજ સાંભળો તો એનાથી આપણે ધીમે ધીમે થોડા ઢીલા પડીએ. એટલે જીન વાણી રોજ સાંભળવી જોઈએ. પર્યુષણમાં એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે રોજની ક્રિયા તો રોજ કરતા જોઈએ, પણ જીન વાણી રોજ સાંભળવા મળતી નથી, એટલે એ ખાસ સાંભળવું જોઈએ. તો આ રીતે આપણે આજે પર્યુષણને ચાલુ કરીએ. અને આજે પહેલું પ્રવચન જીન વાણીનું છે, એ સાંભળીએ. આજે ધર્મ ઉપર છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે સિમ્પલ ભાષામાં સ્વભાવ. જે જેનો સ્વભાવ છે એનો ધર્મ કહેવાય છે. દાખલા તરીકે સાપનો સ્વભાવ ડંખ મારવાનો છે, તો એનો ધર્મ છે. મરચાંનો સ્વભાવ તીખો, સૂર્યનો સ્વભાવ ગરમ રહેવું, પાણીનો સ્વભાવ ઠંડુ રહેવું. તમે ગમે તેટલું પાણી ઉકાળશો, સાઈડમાં મૂકી રાખશો તો એ પાછું ઠંડુ થઈ જ જશે, બિકોઝ ઇટ્સ ઇઝ ઓરિજિનલ સ્વભાવ. જે જેનો સ્વભાવ છે એ ધર્મમાં કીધું છે કે એ એનો ધર્મ છે. એ જ રીતે આપણો આત્મા છે, એનો ધર્મ એ જ્ઞાન છે, નોલેજ. અને એનો ધર્મ છે દર્શન છે, અવેરનેસ. કોન્સ્ટન્ટલી નોલેજ, કોન્સ્ટન્ટલી અવેર રહેતો હોય છે. આત્મા કોઈ દાડો ઊંઘતો નથી. આપણે ઊંઘીએ પણ આત્મા ઊંઘતો નથી. એ કોન્સ્ટન્ટલી એના જ્ઞાનમાં અને એનું અવેરનેસ ચાલુ જ હોય છે. આમ કોઈ પણ વસ્તુનો મૂળ સ્વભાવ એનો ધર્મ થાય છે. ધર્મને બીજી રીતે પણ કહ્યું છે કે એ મૂળ સ્વભાવ સુધી પહોંચવા, આત્માના મૂળ સ્વભાવ જ્ઞાન અને દર્શન સુધી પહોંચવા માટે જે ક્રિયા કરવી પડે, જે પણ રસ્તો લેવો પડે, એ રસ્તો બી ધર્મ છે. મૂળ સ્વભાવ એ ધર્મ છે, અને એના ઉપર જવા માટે જે ભગવાને રસ્તો બતાડ્યો છે એને પણ ધર્મ કીધો છે. જે ક્રિયા કરીએ એ ક્રિયા પણ ધર્મ છે. જન્મ લેવો અને મરણ થવું એ અનાદિ કાળથી, એટલે કે સિન્સ એવર, નોબડી નોઝ એ ક્યારથી ચાલુ થયું છે. અને એનું એન્ડ નથી, અનંત ટાઈમ સુધી રહેવાનું છે. એટલે અનાદિ એટલે પાસ્ટમાં ક્યારે ચાલુ થયું છે એ ખબર નથી, અને એનો એન્ડ બી ખબર નથી. એ જ રીતે ધર્મ પણ ક્યારથી ચાલુ થયો એની કોઈ ડેટ નથી, અને ક્યારે એન્ડ થશે તો એની કોઈ ડેટ નથી. ઇઝ ફોર એવર. કોઈ પણ કાળમાં ધર્મ રહેવાનો જ છે. તો આવો ધર્મ, જૈન ધર્મ અને અન્ય ધર્મમાં ફરક શું છે? કારણ કે અન્ય માન્યતાઓ, અન્ય ફિલોસોફી પણ ધર્મ શબ્દ જ વાપરે છે. જેમ જૈન ફિલોસોફી ધર્મને વાપરે છે શબ્દ, એવી રીતે અન્ય પણ ધર્મને જ શબ્દ તરીકે વાપરે છે પોતાની ફિલોસોફી સમજાવવા માટે. મેઇન ફરક, ફ્યુ ઓફ ધ ફરકમાં મેઇન ફરક એ છે કે અન્ય માન્યતાઓ, અન્ય ફિલોસોફી મૃત્યુથી બચવા માટે ધર્મ કરે છે. યાદ રાખો, અન્ય માન્યતાઓ મૃત્યુથી બચવા ધર્મ કરે છે, અને જૈન માન્યતા મૃત્યુને જીતવા ધર્મ કરે છે. આ બહુ ડીપ ફિલોસોફી છે, બંને ફરક છે.
મૃત્યુથી જીતવા અન્ય ધર્મો કરે છે બધી ક્રિયા, અને જૈન ધર્મ મૃત્યુને જીતવા કરે છે. મૃત્યુથી કોઈ દાડો બચાતું નથી, પણ મૃત્યુને જીતી શકાય છે. One cannot escape death, but one can conquer it. ભગવાન મહાવીર ધર્મને સમજાવતા કહે છે કે દુનિયામાં કોઈ પણ ઇમ્પોસિબલ ચીજ છે, અસંભવ. તીર્થંકર પોતે કહે છે કે અસંભવ કોઈ ચીજ છે તો એ મૃત્યુથી બચવું અને સમયને અટકાવવો. આ બે ચીજ તીર્થંકરોના પાવરમાં પણ નથી. મૃત્યુથી બચાતું નથી અને સમયને અટકાવી નથી શકતો. પણ આની જોડે ભગવાને એ પણ કહ્યું છે કે જે અટકાવી ન શકાય એને જીતી શકાય છે. અને આ જીતવાનો રસ્તો બતાડ્યો, અને એ જ રસ્તો, એ જ ક્રિયાને ધર્મ કીધો છે. જૈન ધર્મનો આ અર્થ છે. જે ભગવાને જીતવા માટેનો રસ્તો બતાડ્યો છે, એ જ જૈન ધર્મ છે. ભગવાને મૃત્યુને જીતી લીધું, સમયને જીતી લીધો, એ એન્ડ રિઝલ્ટ ને ધર્મ નથી કીધો, પણ ત્યાં સુધી પહોંચવું છે એને ધર્મ કીધો છે. કારણ કે ભગવાન કહે છે ખાલી મનમાં મારે મોક્ષ, મુક્તિ જોઈએ છે એટલે ધર્મ થઈ ગયો, એવું નથી થવાનું. મુક્તિ તરફ ધ્યાન નહીં રાખ, જે રસ્તા ઉપર જવાનું છે એના ઉપર ધ્યાન રાખ. પેલું ઓટોમેટિક રિઝલ્ટ છે, એ મળશે જ. એ તમારી પાસેથી કોઈ લઈ નહીં લે જો તમે રસ્તો બરાબર લીધો હશે તો. એટલે ભગવાને રસ્તાને ધર્મ કીધો છે, એન્ડ રિઝલ્ટને નહીં. એનું કારણ એ છે ભગવાનને આ સમજાવવાનું ખાસ કે તમે જો એન્ડ રિઝલ્ટ ઉપર ધ્યાન રાખશો તો તમે પોસિબલ છે કે બીજા કોઈ રસ્તે જતા રહો અને વિચારો કે એનાથી મને એન્ડ રિઝલ્ટ મળી જશે. કોઈ આડી અવળી લાઈનમાં જતા રહો ને પછી માનો કે મારી મુક્તિ થઈ જશે, તો એ તમારી ભૂલ થશે. એટલે એના ઉપર ધ્યાન નહીં રાખતા જે સાચો રસ્તો છે એના ઉપર ધ્યાન રાખો. તીર્થંકરની વાણી ઉપર ધ્યાન રાખો, આપણા આગમો ઉપર ધ્યાન રાખો. એને જ ધર્મ બતાવ્યો છે. આડે અવળે જવું, કોઈ ફીલ ગુડ ધર્મ બતાડે, કોઈ આપણને કહે કે આમાંથી આ પણ ધર્મ છે, આ પણ ધર્મ છે, તો એ બધું તમને ફીલ ગુડ ફિલિંગ કરાવશે, પણ એ સાચો ધર્મ નથી. સાચો ધર્મ એ ભગવાને જે બતાડ્યો રસ્તો છે એ જ છે. ક્રિયા કંઈ કરીએ અને ફળ કંઈ મળે એવું જિંદગીમાં થયું નથી. જે ક્રિયા કરો, જે વાવો એ જ ઉગશે. એટલે સાચો રસ્તો લેશો તો જ એન્ડ રિઝલ્ટ સાચું મળશે. જૈન ધર્મ એ આત્મધર્મ છે. જૈન ધર્મમાં આત્મા ઉપર જ આખો ધર્મ બેઝ છે. અને આત્માના સ્વભાવને ઓળખવા માટે, બિકોઝ અગેન સ્વભાવનો વાત આવે છે, આત્માને જાણવો હોય તો એનામાં શું છે એ જાણવો ઇમ્પોર્ટન્ટ છે. તો એના સ્વભાવને, એના ગુણને કહેવાય છે સચ્ચિત આનંદ. 3 શબ્દ, સત, ચિત, આનંદ, એ આત્માનો ગુણ છે. સત એટલે સત્ય,
આત્મા અંશ માત્રનું પણ ખોટું ન વિચારે, એનામાં અંશ માટેનું પણ ખોટું હોય જ નહીં. કોઈ પણ મિથ્યા એટલે કે ખોટી વાત ન હોય. જેટલી વાર તમે સત્ય બોલો, જે ઇન રિયલ સેન્સ સત્ય, એ સમજો કે આત્મામાંથી આવે છે અવાજ. અને જેટલી વાર તમે ખોટું બોલશો એ કર્મથી આવે છે. કર્મ બંધાયેલા એ તમારી પાસે ખોટું બોલાવડાવે છે. અને જે સાચું બોલો છો, પ્યોર બોલો છો, એ તમારો આત્મા બોલી રહ્યો છે. એટલે આત્મા પાસે પહેલો ગુણ સત્ય છે. સત્ય સિવાય કંઈ જ નથી. આપણે માનીએ કે હું આમ કરવાથી ધર્મ, આમ કરવાથી, પણ આત્મા તો કહે છે તમારે બદલાવવું હોય તો બદલાવો, ધર્મ નહીં બદલાય. સત્ય તો સત્ય જ રહેશે. આપણી માન્યતા બદલાઈ શકે. એટલે આત્માનો પહેલો ગુણ છે સત. આત્માનો બીજો વર્ડ છે ચિત્ત. ચિત્ત એટલે ચેતના, સ્પાર્ક, જ્ઞાન. આત્મામાં કોન્સ્ટન્ટ જ્ઞાન. આ એક જ તત્વ છે દુનિયામાં જેનામાં જ્ઞાન છે. બીજું કોઈ તત્વ એવું નથી, કોઈ પૂતગલ એવો નથી કે જેનામાં જ્ઞાન હોય. આત્મા જ એક છે કે જેનાની અંદર જ્ઞાન છે, કોન્સ્ટન્ટ જ્ઞાન છે. એ બધું જ જાણે છે. તમે ગમે તેટલું છુપાવીને કામ કરો, કોઈ જ ન દેખે એવું કામ કરો, પણ તમારો આત્મા દેખે જ છે. એટલે એવી દુનિયામાં કોઈ જગ્યા નથી કે તમે છુપાઈ શકો. તમારો આત્મા કોન્સ્ટન્ટ જોઈ રહ્યો છે, કારણ કે એ કોન્સ્ટન્ટ જ્ઞાનમાં છે. એટલે તમારે જેને બી ઉલ્લુ બનાવવા હોય બનાવો, પોતાની જાતને નહીં બનાવી શકો. એ રહેવાનો જ છે. એને જ્ઞાન ખબર છે તમે શું કરી રહ્યા છો. આ આત્માનો બીજો ગુણ ચિત્ત. આત્માનો ત્રીજો ગુણ આનંદ. એનો અર્થ થયું સુખ. આત્મા કોઈ દાડો દુઃખમાં રહે નહીં. એને કોઈ દાડો એક બી ચીજનું દુઃખ નથી. તમે હું જે દુઃખ અનુભવીએ છીએ એ બધા કર્મ બેઝડ, જે કર્મ આપણને દુઃખમાં લઈ જાય છે. બાકી આત્માઓને જ પ્યોર કોઈ દાડો એ દુઃખમાં હોય નહીં, એક આનંદમાં જ હોય. એ ખાલી પોતાનો સુખ પોતાની અંદર એટલું બધું ભરાયેલું છે, એમાં જ એ આનંદમાં રહેતો હોય. એના તરફ જ એનું ધ્યાન હોય, એનું ડિસિપ્લિન હોય. એને બહાર કંઈ જોવાની જરૂર નથી. એ હિમસેલ્ફ બધું જ છે એનામાં. એટલે કોઈ દાડો આત્મા આઉટવર્ડ કંઈ જોતો નથી, પોતાની અંદર જ બધું જોઈ છે. અને એ આનંદ એનું ચારિત્ર થાય છે. એ એટલો ડિસિપ્લિનમાં છે કે એને આડું અવળું આજુબાજુ શું ચાલે છે એ બધામાં એને પડી જ નથી. પોતાની અંદર જ, પોતાના જ્ઞાનમાં, પોતાની અવેરનેસમાં, એક ડિસિપ્લિનમાં છે અને એના આનંદમાં છે. આના કારણે આત્માને સચ્ચિત આનંદ કહેવાય છે. આ એનો મિનિંગ છે. જૈન ધર્મ આ સચ્ચિત આનંદને રત્નત્રય તરીકે ઓળખે છે. જે અવેરનેસ છે, જે સાચું છે, જે શ્રદ્ધા છે, એને એ દર્શન કહે છે. જે એનું સ્પાર્ક છે, જ્યોતિ છે, જે એમાં એબિલિટી છે બધું જાણવાની, એને જ્ઞાન કહે છે. અને એ જે કોન્સ્ટન્ટલી પોતાના આનંદમાં રહે છે, પોતાની અંદર જ રહે છે, એને ચારિત્ર કહે છે. તો આ રત્નત્રય, જ્ઞાન, દર્શન ને ચારિત્ર, એ આત્માના બેઝ ગુણ છે. આ જ રત્નત્રય એ ધર્મમાં કીધું છે. એમાં સ્થિર થવું એ ધર્મનું પર્પસ છે. એનું આપણા માટે કે જ્ઞાન, દર્શન ને ચારિત્રમાં સ્થિર થવું એ જ લક્ષ્ય હોવું જોઈએ.
એના ઉપર જ આપણી ક્રિયા, આપણું બેઝ, આપણું માઇન્ડ હોવું જોઈએ. સામાન્ય રીતે જાણીએ તો ધર્મના સ્વરૂપમાં એવું કહેવાય કે આત્માને દુર્ગતિથી બચાવે, નીચે પડતો બચાવે, એ ધર્મ. આ જ્ઞાન, દર્શન ને ચારિત્ર, આ 3 રત્ન એ જ એક એવી ચીજ છે જે આત્માને નીચે પડતો બચાવે છે. બાકી કોઈ પણ રસ્તો લેશો એનાથી આત્મા ઉપર આવવાનો નથી, નીચે જ પડવાનો છે. નીચે પડવું એટલે સંસારમાં ફર્યા કરવું, એને ધર્મની લેંગ્વેજથી નીચે પડ્યો કહેવાય. અને ઉપર જવું એટલે મુક્તિ તરફ જવું, કાયમના સંસારમાંથી છુટકારો પાવો, એને ઉપર ગયો કહેવાય. જૈન ધર્મ બીજું શું કહે છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહે છે કે જે આપણને પસંદ નથી, ગમતું નથી, તે બીજા માટે બી કરવું નહીં. We should not do to others what we would not want done to ourselves. આપણને દુઃખ નથી ગમતું તો બીજાને પણ દુઃખ નથી ગમતું. આપણને કોઈ અસાતા આપે તો ગમતી નથી તો બીજાને પણ અસાતા ગમતી નથી. આપણી કોઈ ચોરી કરે તો આપણને ગમતું નથી તો એમ બીજાને પણ એની ચોરી થાય એ ગમતી નથી. કોઈ આપણા માટે જૂઠું બોલે તો ગમતું નથી તો બીજાને પણ કોઈ જૂઠું બોલે ગમતું નથી. જો આપણે સાધનામાં આગળ વધવું હશે તો ભગવાન કહે છે કે સૌથી પહેલાં સર્વ જીવો સમાન છે એ માનો. સર્વ જીવોમાં સરખા ગુણો છે. સર્વ જીવોમાં સિદ્ધતા પામવાની શક્તિ છે, સિદ્ધ થવાની શક્તિ છે, મુક્તિ પામવાની શક્તિ છે. કોઈ પણ જીવને હલકા ગણવા, નીચે ગણવા, પોતાથી અલગ ગણવા તો ગમે તેટલી તમે સોલિડ સાધના કરશો, તપ કરશો, ગમે તેટલું તમે કરશો, ભગવાનની પૂજા કરશો, પણ આત્મરૂપી ભગવાનનો જો અસાધના કરીએ એની તો મુક્તિ થવાની નથી. કોઈ પણ ચીજની માં આત્મરૂપી ભગવાનની અસાધના થવી ન જોઈએ, એ જ જૈન ધર્મ કહે છે. અમુક ધર્મોમાં એનિમલ્સ, પ્લાન્ટ્સને હલકા ગણે છે. આગમમાં એક કડી આવે છે, એક ગાથા આવે છે, અપ સમમ મનિજ્જ છપ્પિકાય. એનો અર્થ પોતાના આત્મા સમાન 6 કાય જીવોને ગણવા. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતા ચાલતા 3 કાય. દરેક જીવોને પોતાના જીવ પ્રમાણે ગણવા, 6 કાયના જીવોને, એ જૈન ધર્મનું મૂળ છે. જે મિનિટે તમે જીવમાં ભેદભાવ કર્યો એ મિનિટથી ગમે તેટલું કરશો મુક્તિ નથી. અમુક ધર્મમાં જીવને કાસ્ટ સિસ્ટમમાં મૂકી છે. આપણા ધર્મમાં કાસ્ટ સિસ્ટમ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વેપારી, હરિજન એવા કાસ્ટ સિસ્ટમ જૈન ધર્મમાં નથી. જૈન ધર્મ એવો જ છે કે પુરુષાર્થ ઉપર બેઝ છે, એફર્ટ ઉપર બેઝ છે. જે પણ જીવ એફર્ટ કરે, પુરુષાર્થ કરે એ મુક્તિ પામી શકે છે, ભલે જન્મ્યો ગમે ત્યાં હોય. કોઈ હલકા કુળમાં જન્મ્યો હોય, કોઈ ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય, એફર્ટથી એ પણ મુક્તિ પામી શકે છે. જૈન ધર્મ 4 ગતિના જીવોને સરખા ગણે છે.
કઈ 4 ગતિ છે? દેવ, મનુષ્ય, તિર્યંચ એટલે એનિમલ્સ, વનસ્પતિ એટલે એનિમલ્સમાં ગણાય, અને નરક. 4 ગતિના જીવોને સરખા ગણે છે. ફરક 4 ગતિમાં કર્મના હિસાબે પડ્યો છે. એટલે દરેક જીવને દરેક ગતિ પોતાના કર્મથી મળી છે, પણ બેઝમાં તો દરેક જીવો સરખા છે. જે પણ ભગવાનની વાત માને એ જૈન, જે પાળે એ પણ જૈન, અને જે પાળી ન શકતો હોય પણ પાળવા જેવું માને એ પણ જૈન છે. પોતાની શક્તિ કોઈ વખત ન પાળી શકતો હોય પણ પાળવા જેવું તો છે જ, આ જ, બીજું કંઈ નહીં, એ માને એ પણ જૈન છે. જન્મથી કોઈ જૈન નથી હોતું, પણ માન્યતાથી, ક્રિયાથી જૈન થાય છે. કોઈ આપણા ત્યાં જન્મ્યો એટલે જૈન, અને કોઈ હિન્દુને ત્યાં જન્મ્યો, કોઈ મુસલમાનને ત્યાં જન્મ્યો એટલે જૈન નહીં, એ માન્યતા નથી જૈન ધર્મ માનતી. જો એ આ જ ભગવાનના રસ્તો પાળતો હોય તો એ પણ જૈન, ને આપણે ત્યાં જન્મેલો ન પાળે તો એ જૈન નથી. એટલા જ માટે જૈન ધર્મમાં કોઈ કન્વર્ઝન નથી. તમે જુઓ તો અન્ય દરેક ધર્મમાં કન્વર્ઝન છે, બદલાવ છે, ધર્મનો પરિવર્તન. જૈન ધર્મમાં કોઈ છે જ નહીં. તમે આજથી પાળો તો જૈન થઈ ગયા. ઇમ્પોર્ટન્ટ વાત એ કે જૈન ધર્મ ખાલી અમુક સમયના ક્રિયાને ધર્મ નથી માનતી, પણ એ ક્રિયાથી મનુષ્ય કેવી રીતે તમે જીવો છો, તમારી લાઈફ કેવી રીતે કાઢો છો, એના ઉપર નક્કી થાય છે કે જૈન રીતે તમે જીવો છો કે નથી જીવતા. 1 કલાક આવીને બેસવાથી એ થતું નથી. દાખલા તરીકે મંદિરમાં જઈ ભગવાનની પૂજા કરી તો એ દ્રવ્ય પૂજા, પણ એ જ પૂજાના ભાવથી દરેક જીવોને દિવસ દરમિયાન દુઃખ નથી આપ્યું તો એ આંતરિક પૂજા, એ રિયલ ભાવની પૂજા. 48 મિનિટનું સમાયિક કર્યું, એ દ્રવ્ય સમાયિક. પણ આખા દિવસમાં એવા જ સંભાવ રાખ્યા તો એ આંતરિક સમાયિક. જૈન ધર્મ આંતરિક ભાવને ઇમ્પોર્ટન્ટ આપે છે. 1 કલાકની પૂજા કે 1 કલાકના સમાયિકને તો છે જ, પણ એના પછી તમે કેવી રીતે જીવો છો એના ઉપર નક્કી થાય છે કે તમે કરો છો કે નહીં. ક્રિયાઓ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જૈન ધર્મનો, પણ એ છે ભાવને સુધારવા માટે, રોજ યાદ કરાવવા માટે કે તમારે કઈ રીતે જીવવાનું છે. ક્રિયા થઈ એટલે ધર્મ થઈ ગયો એમ માનવાનું નથી, અને ક્રિયા વગર ભાવ ટકવાની નથી એ પણ જૈન ધર્મ કહે છે. ક્રિયાઓ છોડી દો અને ખાલી ભાવમાં ટકી રહો એવું બનવાનું પણ નથી. જૈન ધર્મમાં ક્રિયા અને ભાવ બંનેનું ઇમ્પોર્ટન્ટ આપેલું છે. આખા દિવસ દરમિયાન કેવી રીતે રહેવું એ એક પૂજા કરવાથી, એક ક્રિયા, એક સમાય કરવાથી તમને મનમાં રહેશે કે ના, મારે આમ જ રહેવું છે. ધર્મનું શરણું લેવું હોય તો ભાવને સુધારવાનો છે. ફિઝિકલી ખાલી મંદિરે કે અપાસરે જઈને ધર્મનું શરણું થવાનું નથી, પણ દિવસ દરમિયાન ભગવાનના બતાવેલા પ્રિન્સિપલને ધ્યાનમાં રાખીને વ્યવહારથી, એ જ વ્યવહારથી જીવીએ તો એ જ સાચા અર્થમાં ધર્મનું શરણું થશે. જૈન ધર્મ એ ફીલ ગુડ ધર્મ નથી, પિરિયોડિક ધર્મ નથી, અમુક સમય માટેનો ધર્મ નથી, પણ આખી લાઈફ ભગવાનના બતાવેલા માર્ગ ઉપર ક્રિયા અને ભાવ બંનેને ટકાવી રાખો તો જ તમે ફૂલ ધર્મ કરી રહ્યા છો.
ભાવને સમજીએ. ભાવ એટલે શું? ભાવ એટલે મનમાં શું ચાલી રહ્યું છે, મનમાં શું વિચારો છે, મનમાં શું પરિણામ છે, અને એ પ્રમાણે રાગ થાય, દ્વેષ થાય, ગમતું હોય ન ગમતું હોય, હેપી રહો કે સેડ રહો, સુખ ફીલ કરો કે દુઃખ ફીલ કરો, એને કહેવાય છે ભાવ. ભાવ એ મનની ક્રિયા છે. કર્મના ઉદયના કારણે આપણા ભાવ બદલાતા જાય છે. રોજ સમયે સમયે બદલાવે છે. 2 મિનિટ ગમતું હોય ને 2 મિનિટ પછી નથી ગમતું. તો ભાવને સિમ્પલ રીતે સમજવા હોય તો સામસામા સારા અને ખરાબ ભાવ બંને હોય છે. દાખલા તરીકે રાગ અને દ્વેષ, એની સામે સંભાવ. સુખ અને દુઃખ ફીલ કરવું, એની સામે આનંદ ફીલ કરવો કે કાયમ હું જેમ છું એમ મજામાં છું, એ આનંદ ફીલ કરવો. ગમતું નથી, ગમે છે, એને બદલે ચાલશે, જે છે એમાં ચાલશે, એવો ભાવ રાખવો. હેપી અને સેડ થવું, એને બદલે સેટિસ્ફાઈડ રહેવું. તો જે રાગ દ્વેષ સુખ દુઃખ ગમતું નથી, એ બધાથી કર્મ બંધ છે. અને સંભાવ આનંદ ચાલશે સેટિસ્ફાઈડ, એ બધાથી કર્મ અટકે છે. સમજણ લઈને આપણે કયા ભાવમાં રહેવું છે એ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે કોઈ સિચ્યુએશન ઊભી થાય છે આપણામાં, કોઈ ન્યૂઝ આવ્યા, એક સિચ્યુએશન થઈ, કોઈ નુકસાન થયું, એ સિચ્યુએશન થઈ, એક ઇવેન્ટ થયું. એ ઇવેન્ટ એ ભાવ નથી, એ તો એક કર્મનો ઉદય છે. એની અંદર તમે કેવી રીતે રહો છો એ ભાવ છે. એ ઇવેન્ટને તમે એક્સેપ્ટ કેવી રીતે કરી? તમે રાગ અને દ્વેષથી કરી કે સંભાવ રાખ્યો? એમાં કોઈ ગુજરી ગયું, એમાં રડારોળ બહુ જ કરી કે સંભાવ રાખ્યો? એ નક્કી કરે છે ભાવ. તમે ઇવેન્ટને બદલી નથી શકતા. એ કોઈ દાડો કોઈ તીર્થંકર બી બદલી નથી શક્યું કર્મના ઉદયને. પણ એમાં તીર્થંકર કાયમ સંભાવમાં હતા. ગમે તેટલું દુઃખ પડે પણ સંભાવમાં હતા. તો આપણને જે જે ઇવેન્ટ આવે, આપણે કયા ભાવ રાખવા છે એ આપણે નક્કી કરવાના છે. 1 કરોડપતિ ખૂબ જ પૈસા હોય ને એના થોડાક પૈસાનું નુકસાન થાય તો એ રડારોળ કરે છે. અને એક ભિખારીને 1000 રૂપિયા મળે તો એટલો આનંદ એને થાય છે. કોઈને 5 સ્ટાર હોટલના રૂમ ગમતો નથી, અને કોઈને ધર્મશાળાનો ઓટલા પર ઊંઘવા મળે એને કેટલું ગમે છે. કોઈને ત્યાં 500 જણ લગ્નમાં આવ્યા તો ખૂબ જ પોતાની જાતને લકી ગણેતને. કોઈને ત્યાં 3000 આવ્યા તો માને છે કે હું 5000ની એક્સપેક્ટ કરતો હતો. તો આ બધા જુદા જુદા ભાવો તમને જુદા જુદા કર્મ બંધ કરાવે છે. આ ભાવો સારું ખરાબ, ગમે ન ગમે, એ બધું એ વખતની પોઝિશન ઉપર ડિપેન્ડ થાય છે, પરિસ્થિતિઓ ઉપર ડિપેન્ડ થાય છે. અને આપણા કર્મ બંધ થાય કે ન બંધ થાય એનું ડિપેન્ડ થાય છે. ધર્મને શોધવા કશે જવાની જરૂર નથી. કોઈ જગાએ ભણવાની. કોઈ પણ દિવસ આખો ધર્મ ભણીને એક્ઝામ આપવાથી શીખાતો નથી. એનું રીઝન છે કે નોલેજ એટલું બધું છે કે બુક્સથી એ ભણાય એવું નથી. બુક્સથી આપણે ધર્મમાં આગળ વધી શકાય છે, પણ સંપૂર્ણ જ્ઞાન એ લેવાતું નથી. ધર્મમાં આ જે ભાવની વાત કરી, એમાં આપણે કોન્સ્ટન્ટ સારો ભાવ રાખવો હોય તો એક ગુણ
એક ગુણ આપણે ખાલી પકડીને રાખવાનો છે, એક એટ્રીબ્યુટ, અને એ છે સેટિસ્ફેક્શન, સંતોષ. આપણા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગુણ છે. આપણે જો પુરુષાર્થ અને એફર્ટ કરીએ તો આપણે ઘણું ધર્મમાં આગળ વધી શકીએ છીએ. આ એક જ ગુણ આપણને ઉપર કે નીચે પાડે છે. આપણે શ્રાવક છીએ, પૈસા કમાવા છે, ધંધો કરવો છે, હજી સાધુ નથી બન્યા. વાત ઓકે છે, બરાબર છે. કઈ રીતે કમાવા છે એમાં સેટિસ્ફેક્શન જોઈએ. પોતે મહેનતથી કમાવા છે કે કોઈની પાસે ચોરી કરી ઉલ્લુ બનાવીને કમાવા છે. સંતોષ ક્યાં દોરવો જોઈએ? જે મારી મહેનત કરું ને કમાય ત્યાં ચલો શ્રાવક છે ને હું કરું છું ધંધો, મારે જેટલો થાય એટલો. પણ ચોરીથી, અનીતિથી તો નથી જ કમાવું. ત્યાં મેં લાઈન દોરી લીધી. આગળ જઈને શ્રાવક પોતે ધંધો કરવામાં બી ઓછું કરે કે હવે મારી પાસે ઘણું થઈ ગયું છે, ઇનફ છે. એ નેક્સ્ટ સ્ટેપ છે. પણ પહેલું સ્ટેપ કે ચોરી કરી અનીતિથી તો નથી જ કમાવું. ત્યાં તો સંતોષ લાવી દો. લેધરનું બાય કરવું છે, સારી પરસો હોય, સારી ચીજ હોય, ઓકે. પણ એક્ઝોટિક લેધરનું તો નથી જ લેવું, ગમે તેટલું બ્યુટીફુલ લાગતું હોય. પણ એ તો નથી જ અડવું. લેધર બી ન અડવું જોઈએ. પણ વીલ હેવ ટુ સ્ટાર્ટ. સંતોષને હું ક્યાં લાવું? ઇનફ ઇઝ ઇનફ. કોઈ પણ લાઈનથી ધંધો કરવો છે, એમાં પણ લિમિટ. મારે શિપિંગથી નથી કરવો, મારે લાકડા કાપવાથી, જંગલો ચલાવવાથી નથી કરવું, ઘણા મોટા કન્સ્ટ્રક્શનથી નથી કરવું. ક્યાં ક્યાં તમારે કરવું છે ને ક્યાં નહીં, એનો સંતોષ લાવી શકો. કોઈ ધંધામાં આગળ નીકળી ગયો આપણાથી, તો ત્યાં આપણે આપણા કર્મનો ઉદય જોઈને સંતોષ લાવવાનો કે એના ઉદયનું કમાય છે, મારી પાસથી કંઈ લઈ નથી જતો અને હું એની પાસથી કંઈ લઈ નથી શકવાનો. આઈ શુડ બી હેપી વિથ વોટ આઈ હેવ. અને બીજાને જોઈને એમાં હું જેલેસી કરું તો નથી એ નીચે પડવાનો અને નથી મારી પાસે વધારે આવી જવાનું. તો ત્યાં સંતોષ ગુણ ખૂબ જ કામ કરે છે. સેટિસ્ફેક્શન એ આપણને ખૂબ જ હેલ્પ કરે છે. તમે વિચાર કરજો, જેને 18 પાપ સ્થાનક ખબર છે, 18 આજે ઘરે જઈને જોજો. એમાં એક 18મું એ છે મિથ્યા દંશ, એટલે કે જે શ્રદ્ધા હોય કે ન હોય એના ઉપર 18મું પાપ બેઝ છે. પણ બાકીના 17 તમે જો સંતોષ ગુણ લાવશો તો બધા અવોઇડ થઈ જશે. તમે એક એક પાપ જોજો અને એની સામે મૂકજો. સંતોષ રાખશો તો હિંસા ઓછી થશે. સંતોષ રાખશો તો ચોરી નહીં કરો, જૂઠું નહીં બોલો, ક્રોધ નહીં કરો. એ બધા જ તમે જોશો. સંતોષ રાખશો કે મારે હવે આ નથી, મારી જોડે એ બોલ્યો છે કંઈ નહીં, કે મારે હવે એની જોડે જઈને ઝઘડો નથી કરવો, તો તમારે ઝઘડો ઓછો થશે. મારે કોઈનું, મને ઈર્ષાથી, જેલેસીથી કોઈનું ખરાબ નથી બોલવું, તો એ તમારે અટકી જશે એ પાપ. તમે પોતે જ્યાં સુધી સેટિસ્ફાઈડ છો તમારાથી, ત્યાં સુધી બીજાનું ખરાબ નહીં વિચારો. અને એટલા જ માટે આ ગુણ આપણા ધર્મમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બતાડ્યો છે. આપણે ધર્મ માટે અંદર જવું, જે વાત કરી હમણાં, એમાં રાખવાનું ધ્યાન છે એ કે સંતોષ અને આનંદમાં રહો તો એ ધર્મ છે, અને અસંતોષ અને દુઃખીમાં રહો તો એ કર્મ છે. ભગવાન કહે છે કે ધર્મ તે સ્વભાવ છે. દરેક વસ્તુનો પોતાનો સ્વભાવ છે. જીવ અને અજીવનો સ્વભાવ ભગવાન સંસાર અને મોક્ષને સમજાવતા કહે છે. સંસાર છે આપણી પાસે અને ત્યાં મોક્ષ પણ છે. કે જીવ આ સમય કાળના પ્રવાહમાં કોન્સ્ટન્ટલી ચેન્જિંગ ટાઈમમાં ફસાયેલો છે.
આપણે પોતે, એમાં એને મૃત્યુ પણ છે, પણ પોતાની અંદર અમૃત છે. દેર ઇઝ નેક્ટર ઇનસાઇડ આત્મામાં. પણ આપણે અત્યારના મૃત્યુને ફીલ કરીએ છીએ કારણ કે સંસારમાં ફસાયેલા છે. બાકી એકચ્યુઅલી આત્મામાં અમૃત છે. સંસાર રૂપી ઝરણામાં જન્મ છે, મરણ છે, જરા છે, મીન્સ ઓલ્ડ એજ છે, સુખ છે, દુઃખ છે, પણ આત્માની અંદર કાયમ આનંદ છે. સેન્ટરમાં શાંતિ છે, પ્રવાહમાં સંસાર છે અને સેન્ટરમાં મોક્ષ છે. આત્માનો મોક્ષ ક્યાં છે? તો એની અંદર છે. ઉપર જે મોક્ષ છે એ ખાલી જગા છે. મોક્ષ કાયમ અહીંયા મધ્યલોકમાં થાય છે. મોક્ષ કોઈ દાડો ઉપર જઈને થતો નથી. ઉપર ખાલી રહેવાની જગા છે. મોક્ષ અહીંયા તમારાના મારા શરીરથી જ થાય છે. દેવલોકના શરીરથી નથી થતું. એટલે દેવોને ઊંચા માનવા એ વિનય છે એક વાત જુદી, પણ એકચ્યુઅલી દેવો જે લોકો સમકીતી દેવ છે એ લોકો આપણને લકી ગણે છે કે જે ધર્મની સાધના અને આરાધના થાય છે મનુષ્યમાં એ દેવો નથી કરી શકતા. એટલે આપણે લકી છે, એ જ સંતોષ આપણે રાખવાનો છે. ધર્મ એટલે એવો રસ્તો છે કે જેના અંતમાં રહેતું નથી મરણ અને જન્મ. આવા ધર્મને જાણવો એટલે જ્ઞાન, એને માનવો સાચો એટલે દર્શન, અને એ રીતે ફોલો કરવો એટલે ચારિત્ર છે. આમ જ્ઞાન, દર્શન ને ચારિત્ર આવે છે ને સમયજી. સવાલ એ થાય છે કે ધર્મનો માર્ગ કયા ટાઈમે ફોલો કરવો? આ એક બહુ મોટો ક્વેશ્ચન છે. ક્યારથી ચાલુ કરવો ધર્મ? જન્મીને જેમ જેમ મોટા થાય છે એમ રિસ્પોન્સિબિલિટીઓ વધે છે. આપણા બહુ જ ફાઇન સિસ્ટમ, કાસ્ટ સિસ્ટમ આપણા વેદો, હિન્દુ વેદમાં બતાડેલા છે. 100 વર્ષના ઉંમરથી એમને કાસ્ટ નહીં પણ એમને વર્ષને બધા ડિવાઈડ કર્યા છે. પહેલાં 25 વર્ષ એ ભણવાના, બાલ પ્રસ્થાશ્રમ કીધું છે, મીન્સ કે એમાં બ્રહ્મચર્ય પાળવું અને ભણવું. એના પછીના 25 વર્ષ એ બિઝનેસ, ફેમિલી લાઈફ, એ ઘર ગૃહસ્થ ચલાવવું. એના પછીના 25 વર્ષ એ રિટાયર્ડ લાઈફ, છોકરાઓ, ગ્રેન્ડ ચિલ્ડ્રન એ લોકો જોડે કાઢવું. અને છેલ્લા 25 વર્ષ સંન્યાસ, રિનાઉન્સિંગ ધ વર્લ્ડ. અને ત્યારે પછી ઘર છોડી અને કાં તો સંન્યાસી બની જવું ને કાં જંગલમાં જવું. આ જૂની સિસ્ટમ આ રીતે 100 વર્ષની ગોઠવેલી હતી, જે વેદોને પુરાણોમાં બતાડી છે. જૈન ધર્મ આ સિસ્ટમને માને છે, પણ ખાલી એક ક્વેશ્ચન કરે છે કે આ 100 વર્ષ સુધી હું જીવી શકીશ કે નહીં મને ખબર નથી. જો ગેરંટી આપો તો હું આ સિસ્ટમને માનું. પહેલાં જ 25 વર્ષમાં હું ઉપડી જાઉં તો શું થાય? તો મારી આ એરેન્જમેન્ટનું શું થાય? સિસ્ટમ બહુ સારી છે કારણ કે એક સાથે બધા પ્રોબ્લેમ નથી આવતા. અલગ અલગ ભણવાનો પટ્યો, પછી આપણે ફેમિલીનો, પછી આરામથી છોકરાઓ જોડે કાઢવાનો, એમ અલગ અલગ છે. સિસ્ટમ બહુ ફાઇન છે. પ્રોબ્લેમ એ જ છે કે ગેરંટી ક્યાં છે? એટલે જૈન ધર્મ કહે છે કે રાહ જોવાની નથી. એફર્ટ જ્યારથી ચાલુ થાય ત્યારથી કરી કાઢવાની છે. આગળ જઈને ઓલ્ડ એજ આવશે. લકીલી આપણે લાંબુ જીવ્યા, પણ અનલકીલી હેલ્થ સારી ન રહી, તો ધર્મ જે પહેલાં કરવાનો વિચાર કરતા હતા એ થશે નહીં. ધર્મને ગમે ત્યારે કરવાનો લાભ મળે એ કરી કાઢવો. ફોર યંગસ્ટર્સ ઇટ ડઝ નોટ મીન કે આખો દિવસ તમે બેઠા રહો મંદિરે કે અપાસ રહે, પણ એના પ્રિન્સિપલથી જીવો. ઇટ સેલ્ફ ઇઝ અ ધર્મ.
જે ભગવાને કીધું છે એ પ્રિન્સિપલથી જીવો, એ જ ધર્મ છે. તમારે કંઈ એક જગાએ બેસવાનું નથી. ગમે ત્યાં બેઠા બેઠા ધર્મ થઈ શકે છે. ખાલી એ પ્રિન્સિપલને ફોલો કરો. ભગવાન કહે છે જે ભોગનો સમય છે એ જ યોગનો સમય છે. બે સમય જુદા નથી. જે ટાઈમે તમે આનંદ, જે ટાઈમે મોજ શોખ કરો છો, આરંભ સમારંભ, એ જ ટાઈમ છે તમારી પાસે કે જેમાં ધર્મ કરી શકો છો. ડિસાઈડ તમારે કરવાનું છે કે મારે બેમાંથી શું કરવું છે. એટલે જે ભોગનો સમય છે એ જ યોગનો સમય છે. ભોગને જ્યારે પકડો છો ત્યારે યોગને બી પકડી શકો છો. ડિસિઝન આપણું છે. ભગવાન ખાલી આ શબ્દ લાઈન સમજાવે છે, એ પકડાવી નથી શકતા. આપણે ભગવાનની સામે એમના સમોસરણમાં અનંતી વાર બેસીને આવ્યા છે. એ મગજમાં રાખજો. ભગવાનના દર્શન અનંતી વાર કર્યા છે જુદા જુદા તીર્થંકરોના. તો બી અત્યારના અહીંયા છીએ કારણ કે આપણે હજી ફૂલ યોગને પકડ્યો નહોતો. યોગ મીન્સ મન વચન કાયાને કંટ્રોલમાં રાખી નથી અને ભોગમાં આપણે પડી ગયેલા. એટલે આપણે હમણાં 5મા આરામાં અહીંયા જન્મ્યા છે. જો એ કંટ્રોલમાં રાખી હોત તો આપણી બી અત્યારના મુક્તિ હોત. જે ધર્મ આપણે લોકો કરીએ જ શું, જે ચીજ વિલ ઇનહેરિટન્સ માટે મૂકીને જવાના છે એના પાછળ દોડીએ છીએ. અને જે વિલ કે મૂકીને નહીં પણ પોતાની સાથે લઈ જવાના છે એ ધર્મની પાછળ કોઈ જોતું નથી. વિલમાં કેટલું વધારે લખાયું એના માટે આપણે બધી જ મહેનત કરીએ છીએ. જે ચીજ મૂકીને જવાના છે અને જે લઈ જવાનું છે, જે આપણો આગળ જઈને રસ્તો સુધારશે, એના પાછળ આપણું ધ્યાન નથી. તો એ યંગ એજમાંથી ધર્મ કરવાનું આપણા રિલિજનમાં કીધું છે કે કોઈ બાદ નથી. પહેલેથી જ ધર્મ ચાલુ કરો. ધર્મના પ્રિન્સિપલને સમજો અને એમાં જેટલું બી તમે કરી શકો એ કરો. ધર્મના અર્થને જાણવાની વાત છે. એના મિનિંગ જાણવાની વાત છે. એના મિનિંગને માનવાની વાત છે. મીન્સ અગ્રી કરવાની, એના પર શ્રદ્ધા રાખવાની વાત છે અને એને પાળવાની વાત છે. બીજાને સમજાવવાની વાત છે અને આ ધર્મના પ્રિન્સિપલ ઉપર એ પ્રમાણે જીવવાની વાત છે. આ જ જૈન ધર્મ છે. ધર્મને સમજવા માટે આત્માને સમજવો પડશે. આત્મામાં આગમમાં એક ગાથા આવે છે, બહુ જ ફાઇન છે, એકદમ ફિલોસોફિકલ છે, વિચાર કરવાની છે. એગો મેં સાસોય અપ્પા નાણ દંસણ સંજુઓ શેષાએ બૈરા ભાવા સવ સંજોગ લખણા. શું સમજાવે છે આ? મારો આત્મા એકલો છે, શાશ્વત છે. શાશ્વત મીન્સ કોઈ દાડો નાશ નથી પામવાનો. ગમે તેટલું થશે, મારું મરણ આવશે, જન્મ થશે, મરણ આવશે, પણ આત્મા નાશ પામવાનો નથી. અને એના જ્ઞાન અને દર્શનથી યુક્ત છે. એનામાં ફૂલ જ્ઞાન અને દર્શન છે. અને બાકીના જેટલા ભાવો છે, જે બી મને ફીલ થાય છે, સારું ખરાબ, ક્રોધ, માન, માયા, લોભ, એ બધા બહારના ભાવો છે. એ મારા આત્માના ભાવ નથી, બહારના ભાવો છે. જે બી મારા રિલેશનો બંધાયેલા છે, આ મારો ભાઈ, બેટો, પુત્ર, ફાધર, એ બધા લક્ષણ કર્મના લક્ષણો છે. કર્મના કારણે બંધાયેલા છે. અને એ જ્યારે પૂરું થશે ત્યારે એ સંબંધો બધા શું થશે? છૂટા પડશે. આત્મા એકલો ને એકલો રહેશે, સંબંધો છૂટા પડશે. તો આ પર્યુષણમાં સંબંધો તરફ જોતા નહીં, પણ પોતાના આત્મા તરફ જોવાનું છે. મારે શું કરવું છે?
અને મારે કઈ રીતે ઉપર લાવવો છે સમય? અન્ય ધર્મમાં આપણા ધર્મનું સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક ફરક છે પુણ્ય અને પાપનું. જૈન ધર્મ અને અન્ય ધર્મમાં મેઇન ફરક એ છે, અન્ય ધર્મમાં કહે છે પુણ્ય કરવાથી પાપ નાશ પામે છે, પુણ્ય કરવાથી તમારી મુક્તિ છે, મોક્ષ છે. જૈન ધર્મ કહે છે એવું નથી. પુણ્ય કરવા જેવું છે જૈન ધર્મ માને છે. સંસારમાં કોઈને મદદ કરવી, દાન દેવું એ પુણ્યનું કામ છે, એ કરવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બટ એનાથી સારા કર્મ બંધ થાય છે, પણ બંધ તો થાય જ છે કર્મ. એનાથી આગળ તમને સગવડ મળે છે, સુખ મળે છે, પૈસા મળે છે, શાંતિ મળે છે, પણ મુક્તિ નથી મળતી. પુણ્ય બાંધવાથી પાપ જતું નથી રહેતું. પુણ્યનો હિસાબ જુદો છે, પાપનો હિસાબ જુદો છે. એ બંને અલગ અલગ છે. જૈન ધર્મ આમાં માને છે. પાપ કર્યું હશે, ખોટું કર્યું હશે, એ જુદું ભોગવવું પડશે, અને જે સારું કર્યું હશે એ પણ તમને મળશે. એ જતું નથી રહેવાનું, એ અલગથી મળશે. અને પાપને ભોગવવું પડશે. એટલે એ નહીં વિચારતા કે હવે મેં સારું કર્યું, ચોરી કરીને દાન આપ્યું, તો દાનથી જે થોડું પુણ્ય બંધાયું, ચોરીથી વધારે પાપ બંધાયું, તો છેલ્લે બેઉનો એન્ડમાં રિઝલ્ટ તમારે વધારે ભોગવવું પડશે. એટલે એમ નહીં સમજતા કે મેં ચોરી કરીને દાન આપ્યું એટલે મારું પુણ્ય વધ્યું. એટલે પાપ કરતા વિચારજો અને પુણ્યમાં વિચારતા નહીં. અને બંનેનો હિસાબ જુદો છે. સામસામા એ ઉડતું નથી. અને બંને જ્યારે ઝીરો થાય, બંનેના કર્મ ક્લીન થાય, ત્યારે મુક્તિ છે, મોક્ષ છે. પુણ્યને પણ ઝીરો કરવું પડે છે. પણ સવાલ એ છે કે એના પાછળ એફર્ટ કરવાની નથી, કારણ કે એમનેમ આપણને સાતા આવતી હોય એમનેમ પૂરું થઈ જાય છે. આપણે એફર્ટ કરવાની છે શેના ઉપર? પાપના કર્મોને ક્લીન કરવા. આ તપ શેના માટે કરશું? હમણાં પર્યુષણમાં આપણા ખોટા કર્મ જે બંધાયેલા છે એ કર્મની નિર્જરા કરવામાં, એને કાઢવા માટે. પુણ્યને કાઢવા જવાની જરૂર નથી, એ ઓટોમેટિકલી જાય છે. જેમ આપણે એવરી ડે શાંતિ અનુભવીએ એટલે પુણ્ય વપરાતું જાય છે. પણ પાપને કાઢવા માટે, તો જૈન ધર્મમાં પાપને કાઢવા માટે ધર્મ છે. પોતાની જાતે કરવો એ ધર્મ છે. કોઈ દેવ પ્રસન્ન થવાના નથી, કોઈ તમારો પાપનું નાશ કરવાના નથી. જૈન ધર્મ સ્ટ્રોંગલી માને છે. અન્ય ધર્મ દેવ પૂજામાં માને છે, જૈન ધર્મ જીન પૂજામાં માને છે. બેમાં બહુ મોટો ફરક છે. કારણ કે જૈન ધર્મ શું માને છે? દેવને એક ગતિ માને છે. આપણા જ જેવી એક ગતિ છે. ત્યાં બી આયુષ્ય પૂરું થાય છે, ત્યાંથી પણ જીવો નીકળીને બીજે જાય છે. જીન પૂજા એવી છે, જીન જે છે એ ગતિ નથી, એ પાંચમી ગતિ છે, ત્યાંથી આયુષ્ય પૂરું થતું નથી, એ કાયમ માટે છે. એવા આત્માને પગે લાગવું એ જૈન ધર્મ માને છે. એટલે જીન, જેણે બધું જીતી લીધું છે, જેણે જેટલું દુનિયામાં સિદ્ધ કરવું છે એ થઈ ગયું છે, એને જે પામવાનું છે બધું પમાઈ ગયું છે, એને જીન કહેવાય. Who has conquered everything what is needed to be conquered. There is nothing left આ દુનિયામાં કોન્કર કરવા માટે, એને જીન કહેવાય. જૈન ધર્મ એને પગે લાગવામાં માને છે, દેવોને પગે લાગવામાં નથી માનતું. દેવોનો વિનય કરો, પણ મારે પગે તો લાગવું છે જૈનને, જીનને જ. એ ખાસ મગજમાં રાખવાનું છે. તો હવે આજે આપણે ધર્મ ઉપર કર્યું, સાંભળ્યું. મનમાં હવે આ જૈન ધર્મનું એકદમ જ વિશ્વાસથી આ પર્યુષણ પાળવાનું છે. બીજે કશે વિચાર કરતા નહીં, પોતાના આત્માનો વિચાર કરજો. ફેમિલી બધું છે જ સાથે, એમાં કોઈ સવાલ નથી. પણ છેલ્લે આપણો એકલો આત્મા છે અને એનો વિચાર કરવાનો 8 દિવસ છે. કાલે આપણે
લોગસ એના ઉપર પ્રવચન છે. લોગસનો અર્થ, લોગસ શું છે, એ ભગવાનની સ્તુતિ, એમાં કઈ રીતે આપણે ભગવાનની ભક્તિ કરે છે એ આવશે. તો આજે આપણે આ પ્રવચન પૂરું કરીએ. જય જિનેન્દ્ર.